હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. ઇંગ્લિશ ફોર ઓલ સિરીઝના 28મા પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પાછળના ત્રણેય પાર્ટમાં એક્ટિવ પેસિવ વોઇસ શરૂ કરેલ છે. જો આપે ન જોયું હોય તો જોઈ લેશું. આજે આપણે 28મા પાર્ટમાં એક્ટિવ પેસિવ વોઇસનો ચોથો ભાગ જોઈએ છીએ, જેમાં નકારાત્મક એક્ટિવ વાક્યનું કેવી રીતે પેસિવ કરવું એ જોવું છે. ચલો શરૂ કરીએ. આપ સૌને નમ્ર નિવેદન કે હજુ સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરશો અને વધુને વધુ શેર કરશો. ચલો શરૂ કરીએ એક્ટિવ પેસિવ વોઇસ અને નકારાત્મક વાક્ય. જો અહીં એક્ટિવ અને પેસિવની વાક્ય રચના ફરીથી રિમાઇન્ડર માટે આપેલી છે. એક્ટિવ વોઇસની વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. જ્યારે પેસિવની વાક્ય રચના છે કર્મ, ટુ બીનું રૂપ, ભૂતકૃદંત, અન્ય શબ્દો, બાય, અને જો કર્તા તરીકે નામ છે તો નામ અને સર્વનામ હોય તો સર્વનામની કર્મ વિભક્તિ. ચલો શરૂ કરી દઈએ. પહેલું આપણું વાક્ય છે ધે વેર નોટ વોચિંગ એ ફિલ્મ. પહેલું વાક્ય આપણું આ બન્યું છે ધે વેર નોટ વોચિંગ એ ફિલ્મ. ધે કર્તા છે, વેર નોટ વોચિંગ એ ક્રિયાપદના સ્થાને આવ્યું છે અને એ ફિલ્મ એ કર્મના સ્થાને છે. આપ જાણો છો તેઓ ફિલ્મ જોઈ રહ્યા નહોતા. તો હવે પેસિવમાં જવું હશે તો સૌપ્રથમ શું કરવું પડશે? કર્મને વાક્યની શરૂઆતમાં લાવવું પડશે. તો કર્મ છે એ ફિલ્મ. ચાલો લખી દો એ ફિલ્મ. એ ફિલ્મ વાક્યની શરૂઆતમાં આવી ગયું. હવે જે મહત્વની જગ્યા છે ટુ બીની છે. ટુ બીમાં કાળ મુજબ આપણે ટુ બીના રૂપ મૂકવાના થાય છે. તો આ વાક્ય કયા કાળનું છે જુઓ જરા. આઈએનજી છે એટલે ચાલુ કાળ હશે અને વોઝ કે વેરમાંથી જે હોય એ તો એ વોઝ અને વેર એ ચાલુ ભૂતકાળ બતાવે છે આઈએનજી સાથે. તો અહીં વેર છે તો ચાલુ ભૂતકાળ છે મિત્રો. તો ચાલુ ભૂતકાળમાં ટુ બીનું રૂપ કયું આવે છે? આપ સૌ જાણો છો વોઝ કે વેર પ્લસ બીઇંગ આવે છે. હવે વાક્ય નકાર છે તો કેવી રીતે કરીશું? ખૂબ અગત્યની બાબત આ છે, ધ્યાનપૂર્વક જોજો. અહીં એ ફિલ્મ સાથે વોઝ આવશે એ આપ સૌ જાણો છો, એક વચન છે તો એ ફિલ્મ વોઝ. હવે વાક્ય નકાર છે એટલે નોટ અહીં મૂકવું પડશે. આ વોઝ અને નોટ, વોઝ વેર પ્લસ બીઇંગ એવું ટુ બીનું રૂપ ચાલુ ભૂતકાળમાં આવતું હતું. તો આ વોઝ વેર અને બીઇંગની વચ્ચે નોટ આવી જાય છે. આ બહુ જ અગત્યની બાબત છે, ખૂબ ધ્યાનપૂર્વક જોજો. એ ફિલ્મ વોઝ નોટ બીઇંગ. આ વોઝ વેર બીઇંગ પણ વાક્ય નકાર છે તો વોઝ કે વેર પછી નોટ આવે છે અને પછી બીઇંગ આવે છે. મેં તમને કહ્યું છે બી હોય, બીન હોય કે બીઇંગ હોય એ મુખ્ય ક્રિયાપદની સાથે જ રહેવાનું છે. એ નકાર હોય કે પ્રશ્નાર્થ હોય એ જુદું પડતું નથી. આ વસ્તુ મહત્વની છે. ટુ બીનું રૂપ આવી ગયું, વાક્ય નકાર હતું તો વચ્ચે નોટ આવી ગયું. ત્યારબાદ ભૂતકૃદંત મૂકીશું તો ક્રિયાપદ કયું છે? વોચ. વોચનું ભૂતકાળ થાય છે વોચડ, ઈડી લાગે છે અને ભૂતકૃદંત પણ વોચડ. જેનું ઈડી લગાવવાથી ભૂતકાળ થાય છે એનું ભૂતકૃદંત પણ એ જ થાય છે. તો એ ફિલ્મ વોઝ નોટ બીઇંગ વોચડ. ઈડી લાગ્યું, વોચડ, અન્ય શબ્દો નથી તો બાય મૂકી દો. બાય. કર્તા કોણ છે? દે. દે કરતા હોય તો ધેનું કર્મ વિભક્તિ શું થાય છે? ધેમ. THEM. જો મિત્રો ફરીથી કર્મ એ ફિલ્મને આગળ લાવે. ચાલુ ભૂતકાળ હોવાથી વોઝ વેર બીઇંગ ટુ બીનું રૂપ હશે. વાક્ય નકાર છે તો વોઝ પછી આપણે નોટ મૂકી દીધું અને પછી બીઇંગ મૂક્યું છે. ખૂબ ધ્યાનપૂર્વક આ વસ્તુ શીખજો. અને ત્યારબાદ ભૂતકૃદંત વોચડ મૂક્યું. અન્ય શબ્દો નહોતા તો તરત બાય આવ્યું. બાય પછી નામ હોય તો નામ અને અહીં સર્વનામ છે દે તો એનું કર્યું ધેમ. તો આ થયું નકાર વાક્યનું પેસિવ. બીજું વાક્ય છે કનુ ડીડ નોટ ડ્રિંક ટી. આમાં કનુ કરતા છે, ડીડ નોટ ડ્રિંક એ ક્રિયાપદના સ્થાને ગયું છે, ટી એ કર્મ છે. કરતા ક્રિયાપદ કર્મ સીધી વસ્તુ છે, એક્ટિવ છે, એને આપણે પેસિવમાં લઈ જવું છે. સૌપ્રથમ હવે તમને આવડી ગયું છે મિત્રો, કર્મને આગળ લાવવું છે. કર્મ કયું છે? ટી. ચા. ચા છે તો એ ટીને આપણે વાક્યની શરૂઆતમાં લાવ્યા. હવે ટુ બીનું રૂપ સાદો ભૂતકાળ છે એ કેવી રીતે ખબર પડે? આપણે જોયું છે કે એક્ટિવમાં ડીડ પ્લસ મૂળ રૂપ હોય તો સાદો ભૂતકાળ હોય છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો પણ સાદો ભૂતકાળ. એ હકારમાં, નકારમાં અને પ્રશ્નાર્થમાં ડીડ પ્લસ મૂળ રૂપ હોય છે. અહીં ડીડ છે અને મૂળ રૂપ છે તો સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળમાં ટુ બીનું રૂપ કયું આવશે? વોઝ કે વેરમાંથી એક આવશે. તો અહીં
ટી એકવચન છે એટલે વોઝ. ટી વોઝ નકાર વાક્ય છે તો નોટ, ટુ બી રૂપ મૂક્યું પછી નોટ મૂક્યું. ટી વોઝ નોટ. હવે અહીં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ ક્રિયાપદ છે ડ્રિંક, એનું આપણે વારંવાર એકના એક લઈએ છીએ, તમને રિવિઝનમાં આવી જાય એટલા તો કમસે કમ આવડી જ જાય એના માટે કરીને. ડ્રિંક મૂળરૂપ છે, ડ્રેન્ક ભૂતકાળ છે અને ડ્રંક એ ભૂતકૃદંત છે. તો ટી વોઝ નોટ ડ્રંક. DRUNK. ટી વોઝ નોટ ડ્રંક. હવે અન્ય શબ્દો નથી તો બાય કોણ છે? નામ છે કનુ, તો અહીં આવશે કનુ. ચલો પેસિવ થઈ ગયું. કર્મ લાવ્યા ટી, સાદો ભૂતકાળ હોવાથી ટુ બી નું રૂપ આવ્યું વોઝ, નકાર હોવાથી નોટ આવ્યું, પછી ભૂતકૃદંત આવ્યું ડ્રિંકનું ડ્રંક, અને ત્યારબાદ અન્ય શબ્દો ન હતા તો બાય, અને બાય પછી કરતા નામ છે તો નામ આવી ગયું કનુ. ત્રીજું વાક્ય છે યુ વિલ નોટ સિંગ એ સોંગ. કરતા છે યુ, વિલ નોટ સિંગ એ ક્રિયાપદની જગ્યાએ છે, વિલ નોટ સિંગ, અને કર્મ છે એ સોંગ. એ સોંગ કર્મ છે. પેસિવમાં જવું હશે તો એ સોંગને આપણે પ્રથમ લાવીશું એ સોંગ. કર્મ આવી ગયું. ત્યારબાદ ટુ બી નું રૂપ. વાક્ય છે યુ વિલ નોટ સિંગ એ સોંગ. વિલ અને શેલ હોય તો ભવિષ્ય હોય. ક્રિયાપદનું મૂળ રૂપ છે તો સાદો ભવિષ્યકાળ છે. આઈએનજી વાળું હોત તો શેલ બી કે વિલ બી હોત તો ચાલુ હોત. હેવ, હેઝ, ભૂતકૃદંત આ બધા પૂર્ણ કાળોમાં આપણે જોયું છે, તમે કાળ જોયા છે તો આ તમને સિમ્પલી ખબર પડી જાય છે કે શેલ વિલ સાથે મૂળ રૂપ છે એટલે કે સાદો ભવિષ્યકાળ છે. સાદા ભવિષ્યકાળમાં ટુ બી નું રૂપ કયું આવશે? શેલ બી કે વિલ બી. તો હવે અહીં જુઓ એ સોંગ સાથે ત્રીજો પુરુષ એક વચનને આપણે વિલ આપીએ છીએ તો એ સોંગ વિલ. નકાર છે તો નોટ. આ વિલ ટુ બી નું રૂપ આવ્યું, નકાર છે એટલે નોટ આવ્યું. એ સોંગ વિલ નોટ. હવે આ બી આવી જુઓ. ટુ બી નું રૂપ શું આવશે? વિલ બી કે શેલ બી. મેં કહ્યું એમ શેલ વિલ બી. આ બી છે એ નકાર નોટ પછી આવશે. મેં હાલ કહ્યું બી હોય, બીન હોય કે બીઇંગ હોય એ હંમેશા ભૂતકૃદંતની, મૂળ રૂપની, ભૂતકાળની જે આપણે ક્રિયાપદ મુખ્ય છે એની સાથે આપણે રાખીએ છીએ. તો અહીં એ સોંગ વિલ નોટ બી. હવે ભૂતકૃદંત છે સિંગ, એનું ભૂતકૃદંત થાય છે સંગ. સિંગ, SING, સિંગ એનું ભૂતકાળ છે સેંગ અને ભૂતકૃદંત છે સંગ. તો એ સોંગ વિલ નોટ બી સંગ. અન્ય શબ્દો નથી તો બાય. કર્તા તરીકે કોણ છે? યુ. યુનું કર્મ પણ યુઝ થાય છે. ખાસ શીખવા જેવી બાબત છે. યુનું કર્મ પણ યુઝ રહેશે. ચલો નેક્સ્ટ. આમાં ખબર પડી ગઈ મિત્રો? કર્મ હતું એ સોંગ, વિલ બી એ ટુ બી રૂપ હતું પણ નકાર હતું એટલે વિલ પછી નોટ આવી ગયું તો વિલ નોટ બી. એ સોંગ વિલ નોટ બી. અને ભૂતકૃદંત છે સિંગનું સંગ. અન્ય શબ્દો નથી. અને બાય. બાય પછી કર્તા તરીકે યુ છે તો યુ એ સર્વનામ છે, એની કર્મ વિભક્તિ આવે, કર્મ વિભક્તિ યુની યુઝ થાય છે તો એ મૂકી દીધી. ચોથું વાક્ય જુઓ. શી મે નોટ હેલ્પ મી. આ મે છે એ સહાયકારક ક્રિયાપદ છે મિત્રો. સહાયકારક ક્રિયાપદ છે મે. જેમ કેન હતું એમ મે છે. તો સહાયકારક ક્રિયાપદમાં ટુ બી નું રૂપ બી લગાવવાથી બને છે. આમાં કર્મ કયું છે? શી મે નોટ હેલ્પ મી. કરતા છે શી. મે નોટ હેલ્પ ને આપણે ક્રિયાપદની જગ્યાએ રાખી લઈએ તો મી એ કર્મ છે. કોને પૂછવાથી મળતું? મી. તો એને આપણે આગળ લઈ જઈશું કર્તાના સ્થાને. ત્યારે યાદ રાખી લેજો મી અહીં મી નહીં રહે પણ કર્તાવાચક બની જશે એટલે થઈ જશે આઈ. આઈનું કર્મ મી છે તો મીનું કર્તા આઈ છે. મેં કહ્યું ઊંધી પ્રોસેસ કરવી પડે છે. આઈનું મી તો મીનું આઈ. વીનું અસ તો અસનું વી. યુનું યુ જ રહે બંને બાજુ. હીનું હિમ તો હિમનું હી. શીનું હર તો હરનું શી. ઈટનું ઈટ જ રહે બંને બાજુ. અને ધેનું ધેમ તો ધેમનું ધે. તમે કર્તાના સ્થાને મૂકો છો એટલે અહીં કર્તા વિભક્તિ આવવી જોઈએ. કોઈ પણ વાક્ય જુઓ કર્તા સ્થાને કદી કર્મ વિભક્તિ આવે નહીં. કર્તા સ્થાને હંમેશા કર્તા વિભક્તિ જ આવે છે. તો અહીં આઈ થઈ ગયું. હવે ટુ બી નું રૂપ આપણે મૂકવાનું છે તો સહાયકારક ક્રિયાપદ મે છે તો મે. આઈ મે. વાક્ય છે નકાર તો નોટ અહીં આવી જાય અને બી આવશે. મે બી.
જેમ અહીં વિલ બી વચ્ચે નોટ છે એમ મે બી વચ્ચે નોટ આવી ગયું, વાક્ય નકાર છે માટે તો આઈ મે નોટ બી અને કર્તા છે સોરી ક્રિયાપદ છે હેલ્પ, હેલ્પનું ભૂતકૃદંત હેલ્પડ, ભૂતકૃદંત છે. આઈ મે નોટ બી હેલ્પડ, આઈ મે નોટ બી હેલ્પડ અન્ય શબ્દો નથી, બાય શી છે કરતા તો શી નું હર થશે, કર્મ વિભક્તિ શું થશે હર. ફરીથી વાક્ય હતું શી મે નોટ હેલ્પ મી, તો એમાં કર્મ કરીએ ત્યારે પેસિવ કરીએ ત્યારે કર્મ મી હતું તો મી ને કર્તા સ્થાને લાવીએ ત્યારે આઈ થઈ જાય છે. આઈ ટુ બી નું રૂપ મૂકવાનું છે તો સહાયકારક ક્રિયાપદને બી લગાવવાથી ટુ બી નું રૂપ બની જાય છે. અહીંયા મે હતું તો મે બી થશે, પણ વાક્ય નકાર હતું તો મે નોટ બી અને પછી ભૂતકૃદંત હેલ્પનું હેલ્પડ અન્ય શબ્દો નથી તો સીધું આવ્યું બાય, બાય અને પછી કર્તા તરીકે કોણ છે શી છે તો શી નું થશે હર. આઈ મે નોટ બી હેલ્પડ બાય હર, આવું વાક્ય બન્યું પેસિવ મિત્રો. પાંચમું વાક્ય જુઓ, અહીં મનું કર્તા છે, હેડ નોટ ગીવન ક્રિયાપદ છે, મી એ કર્મ છે અને એ બુક એ કર્મ છે, બે કર્મ છે. આપણે ગઈ લાસ્ટ પાર્ટમાં જોયું છે બે કર્મને કેવી રીતે લાવીએ છીએ, બે રીતે વાક્યો આપણે બનાવીએ છીએ અને બનશે. જુઓ પહેલું આપણે મીને લઈએ, ચલો મીનું પાછું થઈ ગયું, મીનું થઈ ગયું આઈ, મીને કર્મ હતું તો કર્તા સ્થાને લાવ્યા તો આઈ થઈ ગયું આઈ. હવે ટુ બી નું રૂપ કાળ કયો છે હેડ પ્લસ ભૂતકૃદંત, તો પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં જો પૂર્ણ વર્તમાન હોય તો હેવ બીન કે હેઝ બીન આવે, એમ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન આવે ટુ બી નું રૂપ. તો અહીં પૂર્ણ ભૂતકાળ હોવાથી હેડ આવશે આઈ હેડ, નકાર છે તો નોટ, આઈ હેડ નોટ. પેસિવ કરીએ છીએ ત્યારે હેડ એકલું નહીં ચાલે, હેડ બીન કરવું પડશે, બીનું ભૂતકૃદંત બીન મૂકવું પડે છે તો આઈ હેડ નોટ બીન, આ હેડ પ્લસ બીન આવ્યું, નોટ વચ્ચે કેમ આવી ગયું વાક્ય નકાર છે માટે તો આઈ હેડ નોટ બીન ભૂતકૃદંત ગીવન. એનું એ જ તમને મેં કહ્યું હતું કે પૂર્ણકાળ કોઈ પણ હોય એમાં ભૂતકૃદંત જ વપરાય છે એક્ટિવમાં, તો પેસિવમાં એનું એ જ રૂપ મૂકવાનું થાય છે. તો આઈ હેડ નોટ ગીવન એ બુક, આ આપણે બીજું કર્મ છે પણ વધારાના શબ્દોમાં લઈ લીધું. આઈ હેડ નોટ બીન ગીવન, આઈ હેડ નોટ બીન ગીવન એ બુક એ વધારાના શબ્દો તરીકે લઈ લીધું બીજું કર્મ. અને પછી આવે બાય મન, નામ છે તો નામ જ આવશે અહીં મન, બાય મન. ચલો વાક્યને ફરીથી સમજી લો. મનુ હેડ નોટ ગીવન મી એ બુક, એમાં બે કર્મ છે. પહેલું કર્મ કોને પૂછવાથી મળ્યું, સર્વનામ એ મી છે, મીને આપણે કર્તા સ્થાને લાવ્યા, કર્તા બનાવ્યો તો આઈ થયું આઈ. પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ બીન કે હેડ બીન જ આવે, એમાં પૂર્ણ વર્તમાનમાં હેવ બીન કે હેઝ બીન આવશે તો પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ બીન જ આવશે. તો અહીં હેડ અને બીન વચ્ચે નકાર છે એટલે નોટ મૂક્યું છે. તો અહીં જુઓ વાક્યમાં આઈ એ કર્મ લીધું, મી એનું આઈ બનાવ્યું, આઈ હેડ નોટ બીન. હવે ભૂતકૃદંત ગીવન વધારાનું પડ્યું રહેતું હતું બીજું કર્મ એ મૂકી દીધું એ બુક બાય મન. હવે આપણે એ બુકને બનાવીએ તો શું થશે, કર્મ તરીકે એ બુક લઈએ છીએ તો કર્તા સ્થાને આવી ગયું એ બુક. ટુ બી ના રૂપમાં તો હેડ બીન છે જ પણ નકાર છે તો હેડ નોટ બીન, એ બુક હેડ નોટ બીન. ભૂતકૃદંત છે ગીવન. હવે આ વધ્યું મી, આપણે એને લાસ્ટ પાર્ટમાં જોયું છે, સિમ્પલી એમનું એમ નહીં મૂકી દઈએ પણ ટુ આપીશું કારણ કે પ્રથમ કર્મ હતું, મહત્વનું કર્મ કહી શકાય એવું હતું તો એને આપણે ટુ આપીશું. ટુ મી, આ ધ્યાનમાં રાખજો, ટુ મી, ટુ વધારાનું આવે છે ટુ મી. એ બુક કર્મ આવી ગયું, હેડ નોટ બીન એ ટુ બીનું રૂપ એ જગ્યા પર આવ્યું, ગીવન એ ભૂતકૃદંત આવ્યું અને ટુ મી એ વધારાનું જે કર્મ બીજું રહી ગયું હતું એને બનાવ્યું આપણે ત્યાં વધારાના શબ્દોમાં લીધું પણ ટુ આપીને લીધું બાય, અને શબ્દો બીજા નથી બાય મન. તો આ રીતે મિત્રો બને છે. બે કર્મ વાળું વાક્ય હોય તો એનું પેસિવ.
આમાં ખૂબ અગત્યની બાબત નકારાત્મક વાક્યમાં શીખવાની કઈ હતી કે જો ટુ બીના રૂપમાં એક જ હોય વોઝ વેર એમ ઇઝ આ બે કાળમાં જેવું છે, બાકી બધામાં ડબલ છે. શેલ બી વિલ બી, પછી એમ ઇઝ આર બીઇંગ, વોઝ વેર બીઇંગ, હેવ હેઝ બીન અને હેડ બીન બધામાં ડબલ છે. તો વાક્ય નકાર હશે ત્યારે શું થશે? નોટ તરત જ આવી જશે, પછી બી, બીઇંગ કે બીન આવશે. બસ આટલું જ નવું છે નકારમાં, બીજું કંઈ નવું છે નહીં. પેટર્ન એની એ જ છે. બે કર્મવાળા હોય તો એમાં પ્રથમ કર્મ સર્વનામવાળું છે, કોને પૂછવાથી મળતું? જો એ તમે લો છો તો એને કર્તા વિભક્તિ બનાવી દો અને આગળ વાક્યને આપણી જે રીતે પેટર્ન છે એ મુજબ જાઓ. પણ માનો કે તમે એને નથી બનાવતા તો બીજા કર્મને બનાવો, ત્યારે એ કોને પૂછવાથી મળતું કર્મ પાછળ અન્ય શબ્દોમાં વધારાના શબ્દોમાં આવે છે પણ એને આગળ ટુ લાગે છે. મહત્વની બાબત આ છે, ખાસ મિત્રો યાદ રાખજો. અહીં હોમવર્કમાં તમને 3 વાક્યો આપ્યા છે, ધ્યાનપૂર્વક જોજો. પહેલું વાક્ય છે શી ડઝ નોટ ડુ. લખી લેજો, શી ડઝ નોટ ડુ હર વર્ક. કર્મ છે હર વર્ક, એકલું વર્ક નહીં. શી ડઝ નોટ ડુ હર વર્ક. હવે ડઝ અને મૂળરૂપ કયા કાળમાં આવે છે, એનું ટુ બીનું રૂપ કયું છે, કર્મ મેં કહી દીધું, કરતા તમને ખબર છે, પેટર્ન પણ તમને ખબર છે, વાક્ય માત્ર નકાર છે. આ કરવાનું છે. બીજું છે મીના હેઝ નોટ ડ્રીવન એ કાર. મીના કરતા છે, હેઝ નોટ ડ્રીવન એ ક્રિયાપદના સ્થાને છે, એ કાર્ય કર્મ છે. કયો કાળ છે, ટુ બીનું રૂપ કયું આવે, નકાર વાક્ય છે તો નોટ ક્યાં આવે, ટુ બીના રૂપમાં શું થાય અને પેસિવ તમારે બનાવવાનું છે. ત્રીજું વાક્ય છે વી મસ્ટ નોટ ડુ ધીસ વર્ક. વી મસ્ટ નોટ ડુ. મસ્ટ એ પણ સહાયકારક ક્રિયાપદ છે, નકાર છે. વી કરતા છે, મસ્ટ નોટ ડુ ક્રિયાપદના સ્થાને લઈએ, ધીસ વર્ક એ કર્મ છે. ચલો આના પેસિવ તમારે બનાવવાના છે. લાસ્ટ પાર્ટમાં મેં 3 વાક્યો તમને આપેલા છે, તમે બનાવ્યા હશે, પ્રેક્ટિસ કરી હશે. તમારે વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે. તમે કમેન્ટ બોક્સમાં મને અવશ્ય લાસ્ટ પાર્ટના જવાબ લખજો. આ જવાબ પણ લખજો. ક્યાંય ભૂલ થતી હશે તો આપણે કમેન્ટ થ્રુ ચર્ચા કરીશું અને તમે તમારું ક્યાંક કચાશ હશે તો ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો. મારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આપને નમ્ર નિવેદન સબસ્ક્રાઇબ કરશો અને વધુને વધુ મિત્રોમાં શેર કરશો. આપણી આ સફરમાં સાથે રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.